નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું એક મહત્વના નિબંધ વિશે, ઝેનઝીનું સામાજિક સશક્તિકરણ। શરૂ કરીએ આજનો વિડીયો। ભારત અને સમગ્ર વિશ્વમાં આજે યુવાનોનો ડંકો વાગી રહ્યો છે અને તેમાં પણ ઝેનઝી એટલે કે ઝેનઝી સામાજિક બદલાવનું સૌથી મોટું ચાલક બળ બનીને ઉભરી આવે છે। આ પેઢી માત્ર નવી ટેકનોલોજી અપનાવનારી પેઢી નથી, પરંતુ તે સમાજની જૂની જડ અને કુરિવાજોથી ભરેલી પરંપરાઓને પકડીને પડકારીને એક નવું વાતાવરણ ઊભું કરનારી ક્રાંતિકારી પેઢી છે। ઝેનઝીનું સામાજિક સશક્તિકરણ એ માત્ર એક વિચાર નથી, પણ એક વ્યાપક ચળવળ છે જે સમાજના દરેક ક્ષેત્રમાં સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાનો નવો પવન ફૂંકી રહી છે। કવિઓના શબ્દોમાં કહીએ તો, નવી રોશની, નવો ઉજાસ લઈને આવ્યા છીએ, અમે પરિવર્તનનો નવો શ્વાસ લઈને આવ્યા છીએ। જૂના વિચારોની બેડીઓને તોડીને આજે સમાજની તકદીર બદલવાનો વિશ્વાસ લઈને આવ્યા છીએ। ડિજિટલ યુગમાં જન્મેલી આ પેઢી ટેકનોલોજીની શક્તિને ખૂબ સારી રીતે ઓળખે છે। ભૂતકાળમાં જે સામાજિક ક્રાંતિઓ માટે વર્ષો સુધી સંગઠનો બનાવવા પડતા હતા, તે કામ આજે ઝેનઝી સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના એક ક્લિકથી કરી બતાવે છે। સોશિયલ મીડિયા તેમના માટે માત્ર મનોરંજનનું સાધન નથી, પણ અન્યાય સામે અવાજ ઉઠાવવાનું એક મજબૂત શસ્ત્ર બની ગયું છે। સામાજિક ભેદભાવ, સ્ત્રી પુરુષ અસમાનતા, જાતિવાદ અને માનસિક સ્વાસ્થ્ય જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર આજે ઝેનઝી ખુલ્લેઆમ ચર્ચા કરે છે અને સમાજને વિચારવા મજબૂર કરે છે। તેઓ એવી બાબતો પર બોલતા અચકાતા નથી જેના પર અગાઉની પેઢીઓ મૌન ધારણ કરી લેતી હતી। સામાજિક સશક્તિકરણની આ યાત્રામાં ઝેનઝીનું સૌથી મોટું પ્રદાન સમાનતા અને વસુધૈવ કુટુંબકમની ભાવના છે। આ પેઢી કોઈ પણ વ્યક્તિને તેની જાતિ, ધર્મ, લિંગ કે આર્થિક સ્થિતિના આધારે માપવાને બદલે તેના વિચારો અને માનવતાના આધારે સ્વીકારે છે। મહિલા સશક્તિકરણ અને એલજીબીટીક્યુ સમુદાયના હકો માટે ઝેનઝી જે રીતે આગળ આવીને ઊભી રહી છે, તેણે સામાજિક માનસિકતાને વ્યાપક બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે। તેઓ રૂઢિચુસ્ત વિચારોને નકારીને એક એવા સમાજનું નિર્માણ કરવા માંગે છે જ્યાં દરેક વ્યક્તિને પોતાની રીતે જીવવાની અને પોતાની ઓળખ જાળવી રાખવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોય। જેમ કે કહ્યું છે, ના કોઈ ભેદભાવ, ના કોઈ સીમાઓ આપણી, સમાનતાના આકાશમાં છે ઉડાન આપણી। જ્યાં દરેક મનુષ્યને મળે માન અને સ્નેહ, એવા શ્રેષ્ઠ સમાજનું સર્જન છે નેમ આપણી। ઝેનઝી માત્ર સામાજિક મુદ્દાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ પર્યાવરણ અને આબોહવા પરિવર્તન જેવા વૈશ્વિક પ્રશ્નો પ્રત્યે પણ અત્યંત જાગૃત છે। તેઓ પર્યાવરણની રક્ષા માટે માત્ર વાતો નથી કરતા, પણ પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરીને જાગૃતિ ફેલાવે છે। પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવો, ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ વાપરવી અને પર્યાવરણ બચાવવાના અભિયાનોમાં જોડાવું એ તેમની દિનચર્યાનો એક ભાગ બની ગયું છે। આ જાગૃતિ દર્શાવે છે કે તેઓ આવનારી પેઢીના ભવિષ્ય માટે પણ એટલા જ જવાબદાર છે। આ ઉપરાંત આ પેઢીએ મેન્ટલ હેલ્થ એટલે કે માનસિક સ્વાસ્થ્ય જેવા ઉપેક્ષિત વિષયને સમાજની મુખ્ય ધારામાં લાવીને એક બહુ મોટું સશક્તિકરણનું કામ કર્યું છે।
અગાઉના સમયમાં ડિપ્રેશન કે તણાવ વિશે વાત કરવી એ એક અપ્રાપ્ય અથવા શરમજનક બાબત માનવામાં આવતી હતી. ઝેનઝીએ આ ખ્યાલને તોડીને માનસિક સ્વાસ્થ્ય પર ખુલ્લેઆમ વાત કરવાનું શરૂ કર્યું અને લોકોને સમજાવ્યું કે શારીરિક બીમારીની જેમ માનસિક તકલીફની સારવાર પણ એટલી જ સામાન્ય અને જરૂરી છે. સામાજિક રીતે લોકોને સક્ષમ બનાવવા માટે આ એક અત્યંત મહત્વનું કદમ છે. શિક્ષણ અને રોજગારના ક્ષેત્રમાં પણ ઝેનઝી પોતાની શરતો પર આગળ વધી રહી છે. તેઓ માત્ર પરંપરાગત સરકારી કે ખાનગી નોકરીઓ પાછળ દોડવાને બદલે સ્ટાર્ટઅપ, ફ્રીલાન્સિંગ અને સોશિયલ એન્ટરપ્રેનરશિપ જેવા નવા રસ્તાઓ અપનાવી રહ્યા છે. તેઓ પોતે આત્મનિર્ભર બનીને બીજા લોકોને પણ રોજગારી પૂરી પાડી રહ્યા છે. આ આર્થિક અને બૌદ્ધિક સ્વતંત્રતા તેમના સામાજિક સશક્તિકરણને વધુ મજબૂત બનાવે છે. જોકે ઝેનઝીના આ સશક્તિકરણ સામે કેટલીક મુશ્કેલીઓ પણ છે. સાયબર ક્રાઇમ, સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ અને ડિજિટલ દુનિયાની અતિશયતા ક્યારેક તેમના ઉત્સાહને ખોટી દિશામાં દોરી જાય છે. પરંતુ આ પડકારો હોવા છતાં ઝેનઝીની ઉર્જા અને તેમની સકારાત્મક વિચારસરણી સમાજને નવી દિશા આપવા માટે પૂરતી છે. જ્યારે અગાઉની પેઢીનો અનુભવ અને ઝેનઝીનો ઉત્સાહ ભેગા થશે ત્યારે એક સશક્ત, આધુનિક અને સંવેદનશીલ સમાજનું નિર્માણ ચોક્કસપણે થશે. અંતમાં ઝેનઝીનું સામાજિક સશક્તિકરણ એ માત્ર યુવાનોનો વિકાસ નથી, પરંતુ સમગ્ર સમાજના પુનરુત્થાનની કથા છે. તેઓ સાબિત કરી રહ્યા છે કે યુવા વર્ગ એ દેશનું ભવિષ્ય નથી, પણ વર્તમાન છે. અને જો તેમને યોગ્ય તક અને પ્રોત્સાહન મળે તો તેઓ વિશ્વને વધુ સુંદર અને રહેવા યોગ્ય બનાવી શકે છે. યુવાનોની શક્તિ છે દેશનો નવો આધાર. તેમના વિચારોથી જ બદલાશે આ સંસાર. આવો મળીને આપીએ તેમને ખુલ્લું આકાશ, જેનાથી ઉજ્જવળ બનશે આપણો આવતીકાલ. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.